પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ઉપક્રમે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં કાર્યક્રમમાં ડોક્ટર વિશાલ પટેલ, જિગ્નેશ પટેલ અને ડોક્ટર મૈત્રીબેન પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરી હતી. નાની બાળાઓએ બેટી બચાવો અભિયાન અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. વિદ્યાર્થીઓએ ડોક્ટર અને જીજાબાઈના જીવન પર આધારિત વેશભૂષાથી સજ્જ રહી વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલ અને પ્રમુખ દીનાબેન પટેલે પ્રજાસત્તાક દિનનો શુભ સંદેશ આપ્યો હતો. માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઈ રામીએ રાષ્ટ્રભક્તિને શ્રેષ્ઠ ભક્તિ જણાવી કાર્ય કરવા સૌને જણાવ્યું હતું. પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રિયંકાબેન દેસાઈએ શિક્ષકોની નૈતિક ફરજો અને વિદ્યાર્થીઓની જવાબદારીઓ વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. તેમણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સાચા માનવ તરીકે ઘડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. માધ્યમિક વિભાગના આચાર્ય કિશોર રામી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ મૃગેશભાઈ પરીખ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે નટવરભાઈ, જાનકીબેન, દીક્ષિતભાઈ અને હર્ષભાઈએ સંયોજક તરીકે જવાબદારી સંભાળી હતી. બંને શાળાના સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભારત માતા કી, ભારત માતા કી. પહેલી વખત આવેલો છું, કદાચ બોલવામાં વારી ફેરી થઈ જાય તો માફ કરશો. હું પહેલાં ઘરની અંદર દરેક છોકરાઓની માં હોય છે. આપણે એક છોકરાને પાળવા માટે કેટલા બધા વલખા મારીએ છીએ, પણ હું ભગવાન કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સવાળાને સરસ પ્રણામ કરું છું સર્વેને કે આપણે આટલા બધા બાળકોને એ સરસ આવી રીતના પ્રોગ્રેસ કરે છે. આપણે જાણવા જેવું છે કે આપણા ઘરમાં એક બાળક હોય તો આપણે એને કેટલું બધું મારીએ, જોડીએ ને બધું કરીએ એને સીધી લાવવા માટે, પણ આ તો આટલા બધા બાળકોને આવી રીતના મેનેજમેન્ટ કરી અને આવું સારો એવો સ્ટેજ આપે છે, આવો એવો પરફોર્મન્સ આપે છે કે આગળ જતા છોકરાઓને કાંઈ બી તકલીફ ન પડે. એમ આજ પહેલા ધોરણના છોકરાઓ સરસ વાક્ય બોલી ગયા. હવે આપણે તો આટલા મોટા થઈ ગયા છીએ, હવે તો નામ કાવ્યા છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજે હું છબરી બની છું. રામ ગીતો અંગના સજાઉંગી,